નમસ્કાર. એલ્યુમિનાઈ ઓફ IGHS પોડકાસ્ટમાં હું નરેન્દ્ર રામાનુજ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જાણો છો કે આ શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના પોડકાસ્ટમાં આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રિત કરીએ છીએ. IGHSમાં જે અભ્યાસ કરી ચૂકેલ છે એ વિદ્યાર્થીઓને અહીંયા આવીને પોતાનો પરિચય આપે છે, પોતાની કારકિર્દીનો પરિચય આપે છે અને આપણને કારકિર્દી માટે પૂરું માર્ગદર્શન પૂરું પાડે છે. તો આજના પોડકાસ્ટની વાત કરીએ તો આજના પોડકાસ્ટમાં આપણી સાથે મહેમાન છે શ્રીમતી પંકજબેન વછરાજાની, જેઓ સમાજ સેવિકા છે અને સમાજમાં ઘણી બધી સંસ્થાઓમાં હોદ્દેદાર તરીકે રહી ચૂક્યા છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવશું, ત્યારબાદ પોડકાસ્ટના પ્રશ્નોત્તરીની ચર્ચા કરીશું. તો શ્રીમતી પંકજબેન વછરાજાની, આપનું હાર્દિક સ્વાગત છે આ પોડકાસ્ટમાં. સૌપ્રથમ આપ આપનો પરિચય આપો, ત્યારબાદ પ્રશ્નોત્તરી આગળ વધારીએ. નમસ્તે, હું પંકજ વછરાજાની. જી. પણ જ્યારે આ શાળામાં ભણતી ને ત્યારની મારી ઓળખ છે પંકજ જોશી. જી. ઓકે. IGHS ના સ્થાપના અને ભૂતકાળ વિશે આપ શું જાણો છો પંકજબેન? એની સ્થાપના 1949માં થઈ. જી. અને કહેવાય છે કે માં તું જણજે તો દાતા કાં શૂર. તો એ અનુસાર આપણા ઇન્દિરાબાઈ માતુશ્રીએ એમને એવા પનોતા પુત્ર ડોસાભાઈ ને અને એમના ભાઈને એમણે એવી પ્રેરણા આપી અને જન્મદાતા થયા. જી. અને ડોસાભાઈ લાલચંદ થાવર અને એમના ભાઈએ કરમચંદ લાલચંદ થાવર. જી. અને એમણે પણ પોતાના માતુશ્રીના નામે એક આ શિક્ષણની જ્યોત જલાવી. જી. અને એ જ્યોતમાં ઘણી બધી કચ્છની, માત્ર ભુજની નહીં પણ કચ્છની ઘણી બધી દીકરીઓને પ્રકાશ આપી અને એમનું જીવન ઉજાગર અને ઉજાળ્યું છે. જી મેમ. અને એનો ભૂતકાળ કહીએ તો સાહેબ એ ભૂતકાળ તો એનો ભવ્ય જ છે. જી. ભૂતકાળમાં જોઈએ તો એ જ ઇન્દિરાબાઈના ભણેલી દીકરીઓ આજે એ ધરોહર સંભાળી રહી છે શિક્ષિકા તરીકે. અને આજે દેશ વિદેશમાં એ દીકરીઓ એક ગૌરવ લે છે કે હું તો ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણી છું. તો એનો ભૂતકાળ ભવ્ય અને ઉદાહરણ રૂપ છે. સમાજને એક પ્રેરણા રૂપ છે. જે સમયમાં દીકરીઓ અંતરપટમાં રહેતી સ્ત્રીઓ, એ સમયમાં એમણે એક અતિ ઉત્તમ કાર્ય કર્યું છે કે દીકરીઓને ભણાવી ગણાવી અને પગભર રાખવા માટે. તો અહીં શાળાની ખાસ ખાસિયત પણ એક છે સાહેબ, એમ કહું કે કોઈ પણ જાતનું ભારણ નહીં, ભારણ વિનાનું ભણતર આ સ્કૂલમાં જ હતું. અમને કોઈ જાતનો ખર્ચ નહીં. સંગીતના ક્લાસ હોય, રમત ગમત હોય કે કોઈ પણ જાતની પ્રવૃત્તિ હોય ને એ સતત ચાલુ જ રહેતી. અને એક જ હરોળમાં પછી ડોક્ટરના દીકરી ભણતા હોય કે વકીલના દીકરી હોય કે આ શાળાના કર્મચારીઓના દીકરી, એ પણ આ જ શાળામાં અને એક જ હરોળમાં ભણી અને આગળ આવ્યા છે. તો આનાથી વિશેષ શું કહીએ આ શાળા માટે? જી મેમ, આપની વાતમાં થોડો ઉમેરો કરીશ. લગભગ 2 દિવસ પહેલા જ મારો એક પોડકાસ્ટ હતો. આપણે જે 2 નામ લીધા આ શાળાના સ્થાપક એવા 1949, આપણા આઝાદીના 2 વર્ષ પછી તરત જ આ શાળાની સ્થાપના કરી શ્રદ્ધેય શ્રી ડોસાભાઈ લાલચંદ થાવર અને એમના ભાઈ શ્રી કરમચંદ લાલચંદ થાવરે. મને શ્રી કરમચંદ લાલચંદ થાવરના સુપુત્ર શ્રી રસિકભાઈ થાવર સાથે પોડકાસ્ટ કરવાનો મોકો મળ્યો હતો. અને 2 દિવસ પહેલાં જ મેં એમનું પોડકાસ્ટ રેકોર્ડ કર્યું છે અને લગભગ આવનારા દિવસોમાં એ પોડકાસ્ટ હું યુટ્યુબમાં ટેલિકાસ્ટ કરવાનો જ છું. એ પોડકાસ્ટમાં આપ જોશો તો ભવ્ય ભૂતકાળ છે એમનો પણ ભવ્ય ભૂતકાળ છે. એક સામાન્ય ગરીબ પરિવારમાંથી એ બંને ભાઈઓએ
બહુ જ ઉન્નતિ કરી અને ઉન્નતિ બાદ એમણે પોતાના જ મૂળ જ્યાં કર્મભૂમિ છે અથવા તો એમની માતૃભૂમિ જે કહી શકાય ભુજમાં એમને ખૂબ દાન આપ્યું અને આ શાળાની સ્થાપના કરી. આ શાળાની સ્થાપના બાદ 1950માં જ્યારે ગુજરાત મહારાષ્ટ્રથી જુદું પડ્યું તો એ સમયે ગુજરાત સરકાર દ્વારા ફી લાદવામાં આવી હતી આ શાળાઓ પર. તો એ ફી નાબૂદ કરવા માટે, કારણ કે જે તે સમયે કચ્છ સ્ટેટના રાજા સાથે એવી કબૂલાત થઈ હતી કે આ શાળાની શિક્ષણ હંમેશા મફત રહેવું જોઈએ, પણ ગુજરાત સરકારના નિર્ણયથી એ લોકો નારાજ થયા અને તે સમયના મૌલાના આઝાદ આપણા પ્રથમ શિક્ષણ મંત્રી કહી શકાય ભારતના, એમની સાથે એમણે ચર્ચા કરી અને અહીંયા ફી નાબૂદ કરાવી. તો એમની આ દીર્ઘ દ્રષ્ટિથી એમનો જે આપણને એમના આશીર્વાદ મળ્યા છે આ શાળા થકી, તો અત્રેથી આપના તરફથી, આ શાળા પરિવાર તરફથી અને આપણા વ્યુઅર્સ તરફથી એ પરિવારનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જેથી હજારો દીકરીઓ અહીંયા અભ્યાસ કરીને પોતાની કારકિર્દી ઘડી છે. જી મેમ, થેન્ક યુ. IGHSમાં પંકજબેન, આપના અભ્યાસકાળની શરૂઆત કયા વર્ષથી થઈ? 1967 થી. જી. આઠમા ધોરણથી 11મું, એટલે તે સમયે ઓલ્ડ SSC કહેવાતું, ત્યાં સુધી મારો અભ્યાસકાળ આ સ્કૂલમાં જ રહ્યો છે. જી. તે સમયના આચાર્ય શ્રી? તે સમયે અમારા ભાનુબેન ભટ્ટ. ઓકે. ખૂબ જ સુંદર વ્યક્તિત્વ, એક નિરભિમાની શિક્ષિકા કહો કે એક માં કહું, એવું એમનું અમારા લોકો સાથે, દરેક દીકરી સાથે એવું વર્તન અને એક જાજરમાન વ્યક્તિત્વ તરીકે તેમને કહીએ તો ખોટું નથી. અચ્છા, એ સમયનો શાળા પરિવાર, આપને વિષય શિક્ષકો કોણ? તે સમયે ખાસ તો અમે એવા કહી શકીએ કે જેમણે માતાથી પણ વિશેષ જ્ઞાન આપ્યું છે. જી જી. એવા અમારા હેમાંગીની બેન અંજારિયા, ફાતિમાબેન આરબ, પુષ્પાબેન વૈદ, નલિનીબેન શાહ, કેટલા બહેનોના નામ લઉં હું અને કેટલા બહેનોને હું યાદ કરું. હંસાબેન ઠક્કર, હંસાબેન સાથે તો હું અત્યાર સુધી કોન્ટેક્ટમાં જ રહી છું અને એક ગૌરવ લઉં છું કે મારા ટીચર અત્યારે મારી સાથે જ છે એવું અનુભવું છું અને હું આનંદ માણું છું એ બેન સાથે. આ પોડકાસ્ટની શરૂઆત એમનાથી જ થઈ, પહેલા એપિસોડથી જ હંસાબેનથી જ આપણે. અચ્છા અચ્છા. અને એમના આશીર્વાદ થકી જ આપણે આ પોડકાસ્ટ માટે આગળ વધી શકીએ છીએ. જી મેમ, આપણા અભ્યાસકાળ દરમિયાન કોઈ એવું યાદગાર ઘટના હોય, આપની સાથે ઘટેલી કોઈ ઘટના હોય, કોઈ પ્રેરણાદાયી પ્રસંગ હોય તો આપ ચોક્કસ અહીંયા વર્ણવશો. જી, મારા આ કાર્યકાળ દરમિયાન જી ખૂબ જ પ્રેરણાદાયક એક પ્રસંગ છે, જે મારો અંગત કહું અને શાળાનું ગૌરવ કહું, એ બંને વસ્તુ એમાં વણાયેલી છે. મેં જ્યારે 9મું ધોરણ પાસ કરી અને હું 10મામાં આવી, એ દરમિયાન મારા મમ્મીને આંખની તકલીફ થઈ ગઈ, એમનું વિઝન જતું રહ્યું. ભુજમાં, કચ્છમાં અમે ઘણી જગ્યાએ બધી ટ્રીટમેન્ટ કરી પણ કારગત ન નીવડી. છેવટે વડીલોનું કહેવું થયું અને અમે એમના માટે મુંબઈ ગયા, જ્યાં એમની ટ્રીટમેન્ટ લાંબો સમય ચાલી. કે દર અઠવાડિયે અમેરિકાથી એક ઇન્જેક્શન આવતું, એ ઇન્જેક્શન આપી અને 2 કલાક એમને આરામ કરવાનો. હવે મુંબઈના પરામાં રહેતા આવન જાવન માટે ખાસ એક વ્યક્તિ જોઈએ, જે મારી મમ્મીની સાથે હું હતી. એટલે 4 મહિના દરમિયાન મારું જે સ્કૂલમાં ચાલેલો કોર્સ, મારો અભ્યાસ પાછળ રહી ગયો. હું 13 મહિના મુંબઈ ગઈ. 8 સપ્ટેમ્બરના ભુજ આવ્યા અમે, અને મારા મોટા ભાઈને લઈ અને હું ટીચરને મળવા ગઈ. અમારા ક્લાસ ટીચર ફાતિમાબેન, કડક વ્યક્તિત્વ, ડરી જઈએ કારણ કે એ સમય બાળક હતા અમે, પણ છતાંય એમણે મૃદુ અવાજે મને ખૂબ આશ્વાસન આપ્યું. એમણે મને કહ્યું કે ગભરાવ નહીં, અમે જે ડોક્યુમેન્ટ્સ માંગીએ છીએ એ ડોક્યુમેન્ટ્સ તમે રજૂ કરો. એટલે તત્કાળ મુંબઈથી બોમ્બે હોસ્પિટલના સર્ટિફિકેટ્સ, મારી મમ્મીની જે કાંઈ ટ્રીટમેન્ટ હતી એ ટ્રીટમેન્ટના બધા જ
ડોક્યુમેન્ટ્સ મગાવી અમે રજૂ કર્યા અને તરત મને ફરી એ જ ક્લાસમાં એ જ સ્કૂલમાં એડમિશન મળી ગયું. એમણે ખાસ તો મને વગર ફીએ ટ્યુશન કરાવ્યું. એવા અમારા હેમાંગીની બેન, પુષ્પાબેન, ફાતિમાબેન, જી ઘણા ટીચરોએ મને મારા પાછળ રહી ગયેલા કોર્સમાં મદદ કરી જી અને મારું વરસ બગડતું બચાવ્યું છે. આ એક શ્રેષ્ઠ ભૂમિકા આ ટીચરોએ નિભાવી છે. જી જી અને વિશેષમાં હું કહું કે મારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી. જી આપણે જોઈ શકીએ છીએ કે હજુ પણ આ શાળામાં ખૂબ પ્રવૃત્તિઓ થાય છે. જી જી હું એ દરેક અધર પ્રવૃત્તિમાં બહુ ઇન્ટરેસ્ટ લેતી અને કાંઈ પણ કોઈ પણ જાતની હરીફાઈ હોય, જી. પછી ભજન સ્પર્ધા હોય કે લોકગીતની સ્પર્ધા હોય કે દેશભક્તિના ગીતોની, તો હું એમાં કાયમ ભાગ લેતી. એટલે મારા ટીચર કહેતા, જોશી તમારું નામ લખાઈ ગયું છે. જી આ એક મારું ગૌરવ હતું. અને ગરબામાં કાયમ ગરબાની અમે ટીમ બનાવી હતી. એ ટીમમાં મુખ્યત્વે હું આગળ રહેતી અને અમારા સહઅધ્યાયી વિપુલાબેન શાહ એટલે નલિનીબેનના બેન, અચ્છા જ્યોતિકાબેન મહેતા, એ ઘણા બધા એવા અમારા સહપાઠીઓ હતા. સહઅધ્યાયીઓ સાથે મેં ખૂબ જ એ બધો લાભ લીધો છે જી જી અને એમાં મને ખૂબ સિદ્ધિ મળી છે. અચ્છા અને ખાસ તો ત્યારે એવું થતું કે અમારી શાળાનો નંબર બીજો જ આવતો, ત્યારે અમને રંજ રહેતો જી અને જ્યુરીમાં ત્યારે પૂછી શકવાની અમારી હિંમત નહોતી, કારણ કે અમે ત્યારે બાળકો હતા, વિદ્યાર્થીઓ હતા. એટલે અમને એક લક્ષ્મણ રેખા હતી જી કે કોઈ સાથે બહુ વાતચીત કરવાની ના હોય. અને આ શાળાનું અમારું શિક્ષણ હતું. તો સમય જતા લગભગ એક જજ બેન હતા ને, એનો અમારે થોડો આંખનો સંબંધ થયો. જી એ ઓળખાણથી એકવાર મેં એ મેમને પૂછ્યું કે મેમ આ સ્કૂલનું કેમ નંબર બીજો જ આવે છે? એટલે એમણે કહ્યું કે બેટા તમારી શાળાનું પરફોર્મન્સ બેસ્ટ, જી ગરબાના શબ્દો બેસ્ટ, ગરબા સારા છે, પણ તમારો માર્ક તમારા ડ્રેસમાં પાછા જાય છે, અચ્છા. માર્ક કપાઈ જાય છે. એનો મને સદાય રંજ રહેતો. પરંતુ જ્યારે આ 50 વર્ષની ઉજવણી થઈ ને, જી ત્યારે મને આ મારા હંસાબેન ઠક્કર જી એમણે મને નિર્દેશન કર્યું અને એમણે મને આમંત્રણ પણ આપ્યું કે પંકજ આ સ્કૂલનું 50મું વર્ષ ઉજવાય છે, તો રાત્રે કલ્ચરલ પ્રોગ્રામ છે, તો એમાં આવજે, આપણે બધા સાથે મળીને બેસશું. જી અને એમાં મેં હાજરી આપી. એ દરમિયાન મને એવી પ્રેરણા થઈ કે આ બાલિકાઓને, અમને તો લાભ ન મળ્યો નવા ડ્રેસીસનો, જી પણ આ બધી બાલિકાઓને સારા ડ્રેસ અપાવી અને એમને ખુશ કરી અને હું પણ ખુશ થાઉં. જી એટલે તરત જ મેં 24 ચણિયા ચોળીના ડ્રેસ, 24 ઓર્નામેન્ટના સેટ એની જાહેરાત કરી. અને અમારો ટ્રાવેલ્સનો બિઝનેસ, એટલે બીજે જ દિવસે અમે અમદાવાદ જઈ ખરીદી કરી જી અને આ બાલિકાઓને અમે ખુશ કરી, સાથે અમે પણ બધા ખુશ થયા છીએ. જી 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 આ એક જીવનનો ચોક્કસ આનંદદાયક પ્રસંગ હતો. જી જી આપની વાતમાં હું થોડોક ઉમેરો કરીશ મેમ. આપે જેમ વાત કરી કે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં આપ ભાગ લેતા અને સારો એવો ઉત્કૃષ્ટ દેખાવ કરીને શાળાનો નંબર, ભલે તમે કહેતા હતા કે એ વખતે મારો બીજો નંબર જ આવતો, પણ આજે પણ દીકરીઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અથવા તો અનેકવિધ પ્રવૃત્તિ રમતગમત ક્ષેત્રે પણ ભાગ લે છે. અને તમે અવારનવાર ન્યૂઝપેપરમાં જોતા પણ હશો કે ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલનું નામ 1-2 દિવસના અંતરે જોવા જ મળશે જ. એમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને આજે જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ આજે સારો એવો દેખાવ કર્યો છે. તો એ આ શાળાના શિક્ષકોના માર્ગદર્શન થકી જ શક્ય બને છે. થેન્ક યુ વેરી મચ મેમ. આપના આ પ્રેરણાદાયી પ્રસંગથી ખરેખર આપની સાથે જે ઘટના બની અને એ બાદ જે શાળાના શિક્ષકો દ્વારા આપને જે હૂંફ આપવામાં આવી આપના અભ્યાસક્રમ બાબતે, આપણું રહી ગયેલા અભ્યાસક્રમને પૂર્ણ કર્યું અને આપે આ અભ્યાસક્રમ શાળામાં પૂર્ણ કર્યો છે. જી મેમ, અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ આપની કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ એ જણાવશો? એ કારકિર્દીમાં
અગાઉ મેં આપને જણાવ્યું જી કે મારા પર પરિવારની જવાબદારી આવી ગઈ મારી મમ્મીની તબિયતના કારણે, જી અને મારા ભાઈઓ પણ મોટા હતા, એટલે ઘરમાં એક આધાર સ્તંભની જરૂર હતી. ચોક્કસ. પહેલા કહેવાય છે કે જેમ મેં કહ્યું કે હું એક હાઉસવાઈફ છું, જી એનું મને ગર્વ છે, હું એ ગૌરવ લઉં છું. અને એ હાઉસવાઈફ હું કેમ થઈ, તો આજે મને પ્રેરણા મળી કે મારા મમ્મીની તબિયત ખરાબ થઈ અને મને આ જવાબદારી મળી, તો હું આ બધું શીખી શકી છું. અને એ દરમિયાન મારા બધા શોખ પણ મારા પરિવારે પૂરા કર્યા છે. ક્યાંય પ્રોગ્રામ હોય તો મને મારા ભાઈઓ લેવા આવે, મૂકવા આવે, મને કોઈ પણ વસ્તુની જરૂરિયાતો હોય ને તો ભાઈઓ લઈ આવી દેતા. તો મારા એ શોખ પૂરા થતા. એની સાથે સાથે જે મહોલ્લામાં શહેરીઓમાં ગરબા થતા, એ ગરબામાં હું કોરિયોગ્રાફી કરાવતી, નાની બાલિકાઓને ગરબા કરાવતી, હું ગરબા ગવડાવતી. અને હજુ સુધી પણ મારો એ શોખ મારા સાસરી પક્ષમાં પણ જળવાઈ રહ્યો છે. મેરેજ દરમિયાન મારા 2 નાના બાળકોને લઈ અને અમારી વડનગરા નાગર મહિલા મંડળની એક ટીમ હતી. એ ટીમને મેં અને માલાબેન છાયા, એટલે કે અત્યારે હાથી, એ અમે બંને કોરિયોગ્રાફી કરાવી અને ગરબા કરાવ્યા. જે ગરબા અખિલ ગુજરાત નાગર પરિષદમાં હરીફાઈના ભાગરૂપે લઈ જવાનું હતું. તો એ ગરબામાં અમે અમારી બસ દ્વારા 100 બહેનોને લઈ ગયા અને ત્યાં અમે 3જો નંબર લઈને પણ આવ્યા. અને ધન્યવાદ તો હું ખાસ મારા મિસ્ટરને પણ કરું, મારા બાળકોને પણ કરું, કારણ કે એ લોકો સતત 4 થી 5 કલાક એકલા બસમાં બેઠા હતા અને મેં મારો શોખ એને પૂરો કર્યો છે. જી જી જી, ખૂબ સરસ. આપણે જે વાત કરીએ કે આપ એક સમાજ સેવિકા તરીકે પણ કાર્યરત છો, જુદી જુદી સંસ્થાઓમાં આપ હોદ્દાઓ ધરાવો છો. સમસ્ત બ્રહ્મ સમાજમાં આપ મહિલા પાંખમાં પૂર્વ પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છો. નાગર મહિલા મંડળમાં પણ આપ પૂર્વ પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છો. પીપીએસસી ક્લબમાં પણ આપ સેક્રેટરી તરીકે કાર્યરત છો. ઇન્દિરા ક્લબ, ઇનરવીલ ક્લબ, આ બધાઓમાં પણ આપ એક સમાજ સેવા કરો છો. તો એ સંસ્થાઓ વિશે આપ ટૂંકો પરિચય આપશો. અમારી સમસ્ત બ્રહ્મ સમાજ એટલે વિધવા સહાયની એક યોજના અમે બનાવી છે. જી. દરેક બહેનોને બહાર નીકળવાનું એક પ્લેટફોર્મ મળ્યું છે. જી. દર વર્ષે અમે શ્રાવણ મહિનામાં રુદ્રીનો પ્રોગ્રામ કરતા. અચ્છા. આવા અનેક ધાર્મિક પ્રોગ્રામ કરતા, શૈક્ષણિક પ્રોગ્રામ કરતા. જી. આ રીતે એ સંસ્થાની હું સંસ્થાપક મંત્રી છું. ઓકે. અને હાલમાં હું નિવૃત્ત છું એમાંથી. જી જી. ત્યારબાદ નાગર મહિલા મંડળમાં પણ હું પાસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી હતી અને અત્યારે સભ્ય તરીકે પણ હું જી રહી છું. પીપીએસસી ક્લબમાં પણ આપ રહી ચૂક્યા છો, હા, કાર્યરત છો અત્યારે. પીપીએસસી ક્લબમાં હું છેલ્લા 35 વર્ષથી વાહ, સભ્યપદ મેળવ્યું છે. જી જી. અને એમાં લગભગ 4 થી 5 ટર્મ સુધી હું સેક્રેટરી તરીકે સેવા આપી છે. અને આજે હું એ તમામ બહેનો ની સાથે મળી અને નવરાત્રીનું સુંદર આયોજન કરતા. જી જી જી. અને સૌના સાથ સહકાર સાથે અમે આ બધા જ કાર્યક્રમો સુંદર રીતે કરતા. જી. ઇન્દિરા ક્લબ છે, ઇનરવીલ ક્લબ છે, હાજી, બધામાં એમાં સારા એવા હોદ્દા તરીકે પણ કાર્યરત છો. યસ મેમ. તો આપની જે આ સમાજ સેવા છે, હું તમને કહીશ કે હાઉસવાઈફ છે એ આ સમાજનો ઉત્કૃષ્ટ હોદ્દો ગણી શકાય. કારણ કે હાઉસવાઈફ ક્યારેય પોતાની ફરજમાંથી એક દિવસની પણ રજા નથી લેતી અને ક્યારેક 1 રૂપિયાનો પગાર પણ નથી લેતી. અને ક્યારેક એનાથી કંઈક નાની એવી ભૂલ થઈ જાય તો પણ વડીલો દ્વારા અથવા તો પરિવાર દ્વારા ક્યારેક એમને ઠપકો પણ આપવામાં આવે તો એ પણ પોતાના કુટુંબના હિત માટે ચૂપ થઈને સાંભળી લે છે અને પાછું પોતાના કામે વળગી રહે છે. તો આપ એક હાઉસવાઈફ અને સાથે સાથે આટલી બધી સમાજ સેવા કરો છો, તો એ બદલ ખરેખર સમાજમાં આપણે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ ઊભું કર્યું છે. સ્ત્રીઓને
સમાજમાં એનું સ્થાન ઊંચું લાવવા માટે આપ આજ બધા સંસ્થાઓ સાથે જોડાયેલા છો એ બદલ શાળા પરિવાર તરફથી, અમારા વ્યુઅર્સ તરફથી, આ કોમ્યુનિટી તરફથી આપનું ખૂબ ખૂબ અભિનંદન. આપનો જે ફાળો છે સમાજમાં ખરેખર ખૂબ જ મોટું યોગદાન કહી શકાય મેમ. જી થેન્ક યુ. ઓકે, Thank you. છેલ્લે મેમ આપણે એક પ્રેરણાદાયી સંદેશ આપવો છે આપણી કોમ્યુનિટીને. આપ જાણો છો એમ ચાલુ વર્ષે 2024માં શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલને 75 વર્ષ પૂર્ણ થયા. તો એ અંતર્ગત આપણે અમૃત મહોત્સવ ઉજવવાનું આયોજન કરી રહ્યા છીએ. આમ તો 2024-25ના ગાળામાં અમે નાના નાના કાર્યક્રમ કરી અને અલગ અલગ વિદ્યાર્થીનીઓ એ કાર્યક્રમોમાં ભાગ લેશે, ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ એ કાર્યક્રમમાં ભાગ લેશે અને જુદી જુદી પ્રવૃત્તિઓ આપણે ઉજવીને આપણે શ્રી અમૃત મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરશું. પણ મુખ્ય પ્રોગ્રામ આપણો વિચાર છે કે આ વર્ષના અંતમાં લગભગ નવેમ્બર-ડિસેમ્બરમાં આપણે કરવાનું વિચારીએ છીએ, કારણ કે જે વિદેશમાં રહે છે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ એમનો આગ્રહ એવો છે કે નવેમ્બર-ડિસેમ્બરમાં આવી શકે તો આ કાર્યક્રમમાં જોડાઈ શકે. તો વોટ્સઅપના માધ્યમથી, ગૂગલ ફોર્મના માધ્યમથી, આવા પોડકાસ્ટના માધ્યમથી અથવા તો અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી સાથે દીકરીઓ રોજે રોજ જોડાય છે અને અત્યારે લગભગ આપણી સાથે 2000 જેટલી દીકરીઓ તો જોડાઈ ગઈ છે. રોજે રોજ આપણે આ પોડકાસ્ટ ટેલિકાસ્ટ કરીએ છીએ. એમના દ્વારા જે પણ યોગદાન આપવામાં આવે છે એ પણ આપણે એમને જાણ કરીએ છીએ. આ યોગદાન આર્થિક પણ હોઈ શકે અને બીજી રીતે પણ હોઈ શકે, તો બધું યોગદાન આપણે મળતું રહે છે. તો એ પણ આપણે જાહેર કરીએ છીએ જેથી દીકરીઓ આપણી સાથે જોડાય છે. હું આપને વિનંતી કરીશ કે હજી વધુ ને વધુ દીકરીઓ જોડાય અને આ એમની શાળામાં આવે, એમની પોતીકી શાળામાં આવે, અમૃત મહોત્સવમાં જોડાય, એમની શાળામાં આવીને પોતાની સ્મૃતિઓ યાદ કરે. તો આપ દ્વારા એક સુંદર સંદેશ જેથી આપણી આ કોમ્યુનિટી એનાથી પ્રેરાય. પ્લીઝ. મારી વાલી સહઅધ્યાયી બહેનો, હું આપ સૌને એક વિનંતી કરું છું, આહવાન કરું છું જી કે આ અમૃત મહોત્સવનું પ્યાલી ભરીને રસ પીવા આપ સૌ પધારો. જી. આ અમૃત રસને અને આ શાળાના વિકાસમાં જે કાંઈ આપણાથી બની શકે જી એ ફાળો આપણે આપી શકીએ છીએ એવા બધા સક્ષમ પણ છીએ. જી તો હું ખાસ કહું છું કે બહેનો, સાથી હાથ બઢાના, साथी हाथ बढ़ाना, एक अकेला खप जाएगा, मिलकर बोझ उठाना, साथी हाथ बढ़ाना, साथी हाथ बढ़ाना. અસ્તુ. ખૂબ ખૂબ આભાર પંકજબેન. ખરેખર આપની સાથે વાત કરીને ખૂબ આનંદ થયો અને એ જાણીને એટલો આનંદ થયો કે આપ હાઉસવાઈફ હોવા છતાં પણ આટલી બધી સંસ્થાઓમાં જોડાઈને જે સમાજ સેવા આપો છો સમાજની મહિલાઓ માટે, તો ફરીથી ખૂબ ખૂબ આપને અભિનંદન. અને આવી જ રીતે આપ આવી પ્રવૃત્તિમાં કાર્યરત રહેશો અને સમાજમાં સેવા આપશો એવી તરીથી અમારા શાળા પરિવાર તરફથી આપને શુભેચ્છા અને ફરીથી ખૂબ ખૂબ આપને અભિનંદન અને આપનો આભાર સાથે જી હું આ શાળાનું ગૌરવ છું. જી શાળા તો મારું ગૌરવ છે, જી પણ મને એવું લાગે છે કે આજે હું આ સ્થાને બેસી અને આટલી બહેનો સાથે મેં જે વાતો કરી છે જી. એનો મને આનંદ સાથે ગૌરવ છે. જી. Thank you. થેન્ક યુ, Thank you very થેન્ક much. યુ, થેન્ક યુ. તો આ હતા પંકજબેન, જેમણે એક હાઉસવાઈફ, એમણે મને પહેલા જ કીધું હતું આ પોડકાસ્ટની શરૂઆતમાં કે હું માત્ર એક હાઉસવાઈફ છું, પણ પછી મને ખબર પડી હાઉસવાઈફ તો છે, તેમ છતાં પણ સમાજમાં ઘણી બધી સંસ્થાઓમાં એ હોદ્દા ધરાવે છે, છતાં પણ એમ કે છે કે હું હાઉસવાઈફ છું. તો હાઉસવાઈફને એક ઉચ્ચ હોદ્દા તરીકે હજી એમણે જાળવી રાખ્યો છે અને ખરેખર એ ઓળખ જ સ્ત્રીની ઉત્તમ છે. તો થેન્ક યુ વેરી મચ. આવા પોડકાસ્ટમાં આપણે ફરીથી મળતા રહીશું. અમારી છેલ્લી અપીલ આપને એ છે, વોટ્સઅપના માધ્યમથી, ગૂગલ ફોર્મના માધ્યમથી આપણે વધુ ને વધુ વિદ્યાર્થીનીઓ જોડાય અને આપણો સમુદાય મોટો કરીએ, આપણા આવનારા અમૃત મહોત્સવને ઉત્સાહભેર ઉજવી શકીએ. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.